નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળમાં બિલ્ડિંગનું જર્જરિત રવેશ લોકો માટે જીવનું જોખમ બન્યું હોય તેમ લાગી રહ્યું છે। બસ સ્ટેન્ડ પાસે નગરપાલિકા શોપિંગ સેન્ટરનું રવેશ જર્જરિત હાલતમાં હોવાથી વેપારી ઉપર સ્લેબના પોપડા અચાનક પડતા સદનસીબે બચાવ થયો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એસટી બસ સ્ટેન્ડ નજીક નગરપાલિકાએ બનાવેલ શોપિંગ સેન્ટરમાં લાંબા સમયથી દુકાનોની બહારની છત અને રવેશ અતિ જર્જરિત હાલતમાં હોવાથી અવારનવાર ઉપરથી સ્લેબના પોપડા પડવાની ઘટના બની રહી છે, ત્યારે વહેલી તકે બિલ્ડિંગનું સમારકામ કરવા દુકાનદારો માંગ કરી રહ્યા છે। હાલ બિલ્ડિંગ જોતા તેની કેટલીક જગ્યાએથી લોખંડના સળિયા પણ કટાઈ જવાના કારણે ગમે ત્યારે સ્લેબના પોપડા કોઈ ગ્રાહક અથવા દુકાનદાર ઉપર પડે અને જાનહાનિ થાય તો જવાબદારી કોની તેવા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે। મારું નામ છે જગદીશભાઈ દુર્લભભાઈ રાઠોડ। હું અહીંયા નગરપાલિકાની દુકાન મારી પોતાની છે, 10 નંબરની દુકાન છે। 2003માં કોમ્પ્લેક્સ બનેલું છે। 2003 પછી અત્યારે ચાલે છે 2025। ઉપરથી રવેશમાંથી પોપડા પડે છે। એ કોઈ વખત નગરપાલિકા રિનોવેશન માટે આવેલા નથી અને એ પડે છે કસ્ટમર ઉપર। તો જવાબદારી કોની રહેશે? નગરપાલિકાની રહેશે કે અમારી રહેશે? કોઈ બાહેંધારી લેતું નથી। આની પહેલા ઉપર સ્ટુડિયો છે, એને એક વખત એપ્લિકેશન કે અરજી આપેલી છે નગરપાલિકામાં। હજી લગી લોકો કોઈ વસ્તુની કાર્યવાહી કરતા નથી। પતરા કાઢી ગયા છે, પતરાની ઉપર જ પોપડા પડતા હતા અત્યાર લગી। હવે તો પતરા કાઢી ગયા એટલે નીચે પોપડા પડે છે, તો એની જવાબદારી કોણ લેશે? કાલ સવારના કોઈની ઉપર પણ કઈ થયું તો જવાબદારી નગરપાલિકાની રહેશે। તો તમે જોઈ શકો છો। અમારી એક જ માંગ છે કે ભાઈ અમને 3 થી 4 ફૂટનું કે 5 ફૂટનું એક પતરાનું એક નક્કી કરી દે કે તમે આટલા પતરા નાખી દો કે 5 ફૂટના, તો અમે અમારી રીતે 5 ફૂટની વ્યવસ્થા કરી લઈએ, જેથી કરીને કોઈ વ્યક્તિ ઉપર કઈ થાય નહીં। તો તમે જોઈ શકો છો, ઉપર જોઈ લો તમે, બરોબર? અમારે આ જ માંગ છે દુકાનો વાળાની।